હેલો. બસ હે ફેમિલી, વેલકમ ટુ માય ચેનલ લાઈફ વિથ ચીકના. આજ સાંજના વાગે ગયા છે 5:30 અને તે સાથે જ આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ, કારણ કે આજે સવારથી કંઈ શૂટ કર્યું નહોતું અને એનું રીઝન છે કે આજે કંઈ મૂડ નહોતો બની રહ્યો. અને અત્યારે હવે હું રસોડામાં જઈ રહી છું, મારી ફેવરેટ જગ્યા ઉપર. આજે બનાવવાના છે જિગ્નેશને ફરમાઈશું ઓનિયનના પરાઠા. તો એની માટે મેં ઓનિયન રાખી દીધી છે. મારી માટે પણ ફર્સ્ટ ટાઈમ જ છે ઓનિયનના પરાઠા બનાવવાના. તો હવે જોઈએ કેવા બને છે, અને એક જમીને મને ટ્રાય કરીને કહેશે કે કેવા લાગે છે. અને જો સારા લાગશે તો પછી હું એ રેસીપી શૂટ કરીશ, બાકી તો અધરવાઇઝ નહીં થાય. અને શ્રીજાને જો પાછળ મારી ક્યુટ ડોલ. કશું નહીં બેટા, વિડીયો શૂટ કરું છું. અને આ છે મારી બેસ્ટ પાર્ટ. અહીંયા મને બેસવું બહુ ગમે છે. મસ્ત જગ્યા છે જિગ્નેશના પીસી આગળનું. ના, નથી કોમ્પ્યુટર કરવું મારે, બંધ છે. પપ્પા બોલે તો અત્યારે તો કઈને લોટ બાંધવાનો છે, પણ મમ્મી કે હું બાંધું છું. અને આ ગઈકાલે મેં આઈબ્રો ને એવું કરાવ્યું તો મોડું મસ્ત ચકાચક લાગી રહ્યું છે. શ્રીજુ, નથી બેસવાનું, તો ત્યાં બેસ ને બેડ ઉપર બેટા. જો આ છોકરી જો બહુ હેરાન કરે છે. આ છોકરી બહુ હેરાન કરે છે. મમ્મી જ ઊભી થાય છે, મમ્મી નીચે જ બેસે છે. ચાલો નીચે બેસીએ આપણે. તો હું નીચે બેસી ગઈ છું, કારણ કે શ્રીજા ને પણ મારી સાથે ચેર ઉપર બેસવું હોય છે. એની એક એવી આદત છે કે જે મમ્મી કરે એ જ કરવું છે. તમારા ઘરે આટલું નાનું બાળક છે એ એવું જ કરે છે કે શું, એ મને કમેન્ટ બોક્સમાં જણાવજો. અને શ્રીજાનો મંડે છે બર્થડે, એને 3 યર્સ, હા એને 3 યર્સ કમ્પ્લીટ થશે અને 4થા વર્ષમાં બેસશે. એટલે હવે એને ભણવા પણ મૂકવી પડશે. એને શ્રીજુ? હા. શું થશે? ના મમ્મી. તો હવે ગણતરીના 2-3 દિવસ છે. હજુ તો કંઈ શોપિંગ પણ નથી કરી, ના કશું કોઈ પ્રિપરેશન છે નહીં. જે ટાઈમે જે થાય એ કરું, કારણ કે અગાઉથી પ્રિપરેશન કરીને પણ કોઈ મતલબ નહીં. શોર્ટ્સ જોવાય? શોર્ટ્સ જોઈએ તો શું થાય? શું થાય? પછી રાતે બીક લાગે ને, સ્પાઈડરમેન આવી જાય ને તો પછી ટીવી. તો ગાઈઝ, પ્યાજ પરાઠા બનાવીને જિગ્નેશને જમાડી દીધા છે. એમનું ડિનર પતી ગયું છે. તો હવે એમનો રિવ્યૂ લઈએ કે કેવા બન્યા હતા. હેલો, કેવા બન્યા હતા પ્યાજ પરાઠા? મજા આવી? ગરમ ગરમ પરાઠા અને ઉપર અને બટર સીધું એ નાખ્યા ને. બીજી વાર ઈચ્છા ખરી ખાન? મજા આવશે વરસાદમાં. હવે નેક્સ્ટ પરાઠો કયો? નેક્સ્ટ છે ને મેં મગ પરાઠા જોયા છે રેસીપી. તો હવે વિચાર છે નેક્સ્ટ મગ પરાઠા બનાવીશું અને એમને જમાડીશું, કારણ કે મને બનાવવાનો શોખ છે ને એમને ખાવાનો શોખ છે. અને શું કહેતી હતી બેટા તું? આજ મારી મમ્મી કહેતી હતી મસ્ત વિડીયો એરિયો ટેટે વાળો છે. કેવી રીતે સીધું? ફરી ચાલ પપ્પા વિડીયો લે, તું ગા. હા, તો બસ કંઈ નહીં, અત્યારે અમે બંને બેઠા છે, વાતોચીતો કરીએ છીએ. શ્રીજા એનું ટીવી